શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। આજે ગ્રીષ્મ ઋતુની સેવાનો વિરામ, કાલથી ને વર્ષા ઋતુની શરૂઆત, કાલથી બધામાં મલ્હાર રાગ આવશે। એક થોડોક આવડે ને એક કીર્તનનો, પછી બધાય પ્રમાણે ગાવાના, બધાયમાં એ જ રાગ આવે। મને જોકે નથી આવડતો, પણ મને એક જણે શીખવાડ્યો હતો, એટલે એમાંથી 2% આવડે, એટલે ઠાકોરજીને લાગે કે આ મલ્હાર છે। બોલે માઈ ગોવર્ધન પર મુરવા, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माए गोवर्धन पर मुरवा। तो મલ્હાર રાગ, વસંત રાગ, આ બધાની એક નજાકત છે, નો ડાઉટ બધાય રાગ સરસ, ઠાકોરજીમાં અંગીકાર થાય, પણ આપણામાં તો કેટલું સૂક્ષ્મ ધ્યાન રાખવામાં આવ્યું છે। ગોવિંદ સ્વામી એકવાર યમુના કિનારે બેઠા બેઠા ભૈરવ રાગ ગાતા હતા, ભૈરવી કે ભૈરવ। હવે ત્યાંથી રાજા નીકળો, હવે ગોવિંદ સ્વામી જે લીલાના દર્શન કરતા હતા એ લીલામાં તન્મય હતા, યમુનાજીમાં તરંગ ઉઠતા હતા, અને યમુના કિનારે પ્રભુ જે લીલા કરતા હતા સામનેજી સાથે, એના અનુસંધાનમાં ભૈરવી રાગમાં ગોવિંદ સ્વામી કીર્તન ગાતા હતા। ત્યાંથી રાજા નીકળો, વાહ વાહ સુભાન અલ્લાહ, વાહ વાહ સુભાન અલ્લાહ। યવનના શબ્દો સાંભળ્યા એટલે એકદમ અટકી ગયા ગોવિંદ સ્વામી। એ કે મારા પ્રભુની લીલાના દર્શન કરતાં કરતાં જે રાગ ગવાતો હતો એ આ યવન સાંભળી ગયો એટલે છોવાઈ ગયો, એટલે પુષ્ટિ માર્ગમાં હવે આ રાગ નહીં, ત્યારથી આપણે ભૈરવ રાગ નથી ગાતા। એટલે આપણા માર્ગમાં પ્રભુને અનુલક્ષીને હોય, એમાં વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે અષ્ટસખા હોય કે ગમે હોય, એમાં બાંધછોડ નહીં। આજે બીજા બધામાં ઠીક છે, અત્યારે ઘણા એમ કે આવી રીતે આમ છે ને આમ છે ને, તો અમારે આમ કરવું પડે। મેં કીધું જો અન્યાશ્રયમાં બાંધછોડ નહીં, બાકી હવે તમે અહીંથી નડિયાદ માનો કે અપડાઉન કરો છો, કોઈક વાર તમે ઉનાળો હોય ને શાક બગડી ગયું, તમારે કોઈક વાર બહારનું કંઈક ચા પાણી પીવા પડે, તો એમાં થોડી બાંધછોડ શું છે, હવે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી। પણ તમે એમ કહો કે મારો ભાઈબંધ રોજ મહાદેવ જળ ચડાવવા જાય એટલે ઓફિસથી જાવ, તો એ ઠાકોરજી સહન ન કરે। આજે લૌકિકમાં તમારી યારે મારા લગ્ન થાય, પછી હું કહું તમારા ભાઈબંધને ખોટું ન લાગે એટલે એને ભેગી આઈસ્ક્રીમ ખાઈ આવું, તમે સહન કરો। તો લૌકિકમાં આપણા વરને આપણે બીજા સાથે જઈએ નથી ગમતું, તો મારવા અલૌકિકમાં કેવી રીતે ગમે? એટલે બસ આપણા માર્ગમાં આ જ છે કે તને માન બધાને આપવાનું, ત્યાંથી નીકળ્યા તો તરછોડાય નહીં, કારણ બધા દેવતાઓ છે, દેવાધિદેવ, મહાદેવ એટલે દેવાધિદેવ, ઠાકોરજી જેના હૃદયમાં બિરાજે છે, પણ ચઈને ક્યાંય જવાય નહીં।
હવે એક જણે મને પ્રશ્ન કર્યો, એ કે ઈલાબેન અમે લીલી પરિક્રમામાં ગયા હતા ને, તો જે બધે જતા હતા એ કે અને અમને લઈ જતા હતા. એમાં એ કે ભૂતેશ્વર હોય કે આશેશ્વર હોય કે ચકલેશ્વર હોય, બધા મહાદેવમાં, પછી કે બધે અંબાજીનું મંદિર હોય તોય જાય ને. તો આ અન્યશ્રી ન કહેવાય? મને હસવું આવ્યું. મેં તો વાત જે નવા વૈષ્ણવ બન્યા હોય ને, જેના અન્યશ્રેય માટે થઈને ડર લાગતો હોય, એની રીતે એ સાચા છે. મેં કીધું સાંભળ, વ્રજમાં જે બધા દેવ દેવતાઓ આવ્યા છે ને, પ્રભુને શરણે આવ્યા છે. જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા તો પ્રયાગરાજ ન આવ્યા. એ કે હું તો બધાનો બોસ, હું તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ બધા તીર્થોનો. ઠાકોરજી કે વ્રજમાં તો હું બોલાવું ને તો બધા આવવું પડે, અમારું ઘર છે. તો પ્રયાગરાજ બધા તીર્થોને લઈને આવ્યા અને બધાને સનાથ કર્યા. એટલે જ્યાં ઠાકોરજી માટે આ બધા આવ્યા છે એટલે આપણે જઈએ છીએ. આના બીજા ઘણા કારણો છે. ઘણા એમ કે તમે ચારધામ કર્યા? મેં તો ના. એ કે હાય હાય, મેં તો અમારા વ્રજમાં તો અમે 3 વાર કર્યા. 3 વાર લીલી પરિક્રમામાં છે, ગંગોત્રી, યમનોત્રી બધુંય છે, અને 3 વાર કર્યા. મને કે એમ નહીં. મેં કીધું એમ નહીં એટલે કેમ? એ કેમ નહીં, ઓલા હાચા. મેં કીધું આ ખોટા એમ? મેં તો મારા વાલા અહીંથી જ ત્યાં આવ્યા છે પુષ્ટ થઈને. પણ જે અન્ય માર્ગી હોય ને એની સાથે બહુ ચર્ચા ન કરાય. એની શ્રદ્ધા એમાં છે, ઓકે. પછી પૂછે એ કે હવે રોડ માર્ગ થવાનો છે ઈલાબેન, અમે જાય તમારે આવું જ? મેં ના. એકવાર જિંદગીમાં, મેં સાચી વાત છે, પણ અમે 3 વાર મનમાં કીધું કરી લીધા, હવે અમારે ક્યાંય આવવું નથી. તો હવે વર્ષા ઋતુની શરૂઆત. આજે એક સરસ પ્રસંગ વલ્લભકોળનો સાચો બની ગયેલો સાંભળો. જૂનાગઢવાળા નિત્ય લીલાસ પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી મેંદરડા ગામ, ત્યાં એમની પધરામણી હતી. એટલે પહેલાં તો ઓલી એમ્બેસેડર ભોપુપાડી, પછી ફિયાટ આવી. એટલે જેને ગાડી લઈને એ કે પધરાવવા આવીએ, એ કે ના, એવો કોઈ ધક્કો ખાવાની જરૂર નથી, અમે જાતે આવશો. પ્રભુને પહોંચીને નીકળે, બાળકો એમને નીકળે જ નહીં, અને રાત્રે પાછા. એટલે કે અમે આવશું. હવે ત્યાં પધાર્યા. વચનામૃતને, ઢાઢી લીલાને, મહાપ્રસાદને, તપેલીને. હવે ગામમાં એવો હરખ, એવો આનંદ. ચારે બાજુ તમે જુઓ તો ગુલાબજળ છંટકાયેલા ને, બંધનવાર ને, આસોપાલવના તોરણ ને, ઢોલ ધમામા ને, ઢાઢી લીલાવાળા આવેલા ને, વૈષ્ણવો બધા કેસરિયા ને, લાલ ને, લીલા ને, પીળા ને. તમે જુઓ તો ચારે બાજુ વાતાવરણની અંદર એક વલ્લભ ને વૈષ્ણવની સુગંધ. હવે જે વચનામૃત સ્ટાર્ટ કર્યા, ત્યાં ગામમાંથી સમાચાર આવ્યા કે જલ્દી ભાગો ને ઘર બંધ કરી દો, બારવટી આવે છે. એ જમાનામાં બારવટિયાનું જોર હતું. એ જ્યાં ત્રાટકે એ ગામ ખાલી કરી નાખે. અને જો બારવટિયા સારા હોય તો એક ત્યાં પીપ મૂકી દે કે બધાય પોતાનું બધું દઈ જાઓ, જીવ બચાવવા બધાય બધું દઈ જાય અને ગામને લૂંટીને વયા જાય. હવે જે મેઇન પેલા પંચાયતના પેલા શું કહેવાય સરપંચ હતા, એને કાનમાં આવીને ઓલા કહી ગયા. પહેલાં ક્યાં આવું મોબાઈલ કે કાંઈ હતું, કે ફોનેય નહોતા. પહેલાં તો તાર આવતા, ખબર છે? હવે એણે બાજુવાળાને કીધું શું કરવું છે. એટલે આમે જો હંમેશા આવી વાત હોય ને એને વાર ન લાગે. ડુંગળીની વાત જલ્દી છવાઈ જાય, કેસરની આવતા વાર લાગે. હવે જે તો અંતર્યામી વલ્લભકોળના પ્રભાવની વાત કરું છું.
એટલે જે ત્યાંથી એને કીધું શાંતિથી બેસો, આ ગામમાં કોઈ બારવટી આવવાના નથી, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે 100માં 70ને દ્રઢ વિશ્વાસ હોય, પણ 30ને જીવ પડી કે બંધાય ને. પણ જેજાની વાણીમાં જે એક દ્રઢતા હતી કે નહીં જ આવે, વચનામૃત સરસ રીતે પૂરા થયા, બધાએ પ્રસાદ લીધો, જે તપેલી કરી તે. ઢાઢી લીલા ચાલુ થઈ. હવાર ક્યાં પડી કોઈને ખબર ન. બારવટિયા 2 વાગ્યા પછી ન આવે, એને બીક લાગે. સવારે જેને વહેલા વિજય થવાનું હતું, કારણ ઠાકોરજી રાહ જોતા હોય. ઠાકોરજી સવારે મંગળામાં જે કે મારી રાહ જોવે, એટલે હવે મારે વિજય થવું છે. એટલે જેવી ઢાઢી લીલા પૂરી થઈ 3:30, એટલે સ્નાન કરી અને જે તપેલીના ઠાકોરજી હતા એને મંગળ ભોગ ધરી અને વિજય થઈ ગયા. હવે રસ્તામાં જતા હતા એટલે ઓલો ગાડી ચલાવવાવાળો હતો ડ્રાઈવર, એણે કીધું કે આ રસ્તે નથી જવું, અહીંયા લૂંટારું બહુ હોય, જે કે અહીંથી આપણને 1.5 કલાકમાં પહોંચી જશું, અને ઓલા રસ્તે આપણને 2.5 કલાક થાય, અને મારા ઠાકોરજીને અવેર થાય, તું તારા આ રસ્તે લે. હવે ઓલાનો પડી કે બંધારણ, જો ડ્રાઈવર હતો, જેનો સેવક હતો, પણ એટલી દ્રઢતા ન હોય ને. હવે બરાબર મધ્ય જંગલમાં આવ્યા લૂંટારા, જે હોય એ આપી દો. જે ભેટ આવી હતી ને બધી એ આપી દીધી, લઈ જાઓ. ખવાસ હતા, 2 વૈષ્ણવ હતા, ડ્રાઈવર હતા. જીવ વળી ગયો બધાયનો. ઓલા લોકો ખોલીને જોયું, હીરાને, મોતીને, માણેકને, સોનાને, ચાંદીને, રાણી છાપ સિક્કાને. હવે ખબર નહીં, આ દ્રવ્યને સ્પર્શ કર્યો, 3 જણાને એમ થયું કે આપણે ખોટું કરીએ છીએ. એટલે આમણે કીધું કે તમે એક બાજુ ઊભા રહ્યો, વચ્ચે ના ઊભા રહ્યો, કારણ કે પેલા આવા રોડ નહોતા, કેડી હોય, એ કેડીમાં કાંઈ પાકો ન હોય, માંડ ગાડી હાલે, એમાં જે ખડબડી આવે ને. અમે 60 વર્ષ પહેલાં આ ગામડામાં બહુ પ્રવાસ કર્યો છે. હવે ઓલા જે મેઇન લીડર હતો એ કે મારા ભાગ નથી જોઈતો, આ કંઈક મને આમાં ભગવાનનું કંઈક દેખાય છે, આ કંઈક આ સંત મહાત્મા છે, કોણ છે મને ખબર નથી પડતી.